ઓમ શાંતિ। આજની જે આપણી વાર્તા છે એ ખૂબ સુંદર પ્રેરણાદાયક વાર્તા છે। એ છે મદારી અને એના માકડાની। પહેલાના જમાનામાં ગામડે ગામડે મદારી આવતા હતા માકડાને લઈને આપણને લોકોને ખેલ બતાવવા માટે। અને ઘણા બધા એ ખેલને જોયો પણ હશે, ગામડામાં જે રહેતા હશે એને। એવા જ એક નાનકડા ગામની અંદર એક મદારી અને એનું એક માકડું બંને રહેતા હતા। હવે મદારીએ ખૂબ સુંદર માકડાને ટ્રેનિંગ આપેલી, જે પ્રમાણે મદારી એની જે ઢોલકી હતી એ અલગ અલગ તાલથી વગાડે, એ પ્રમાણે માકડું અલગ અલગ ડાન્સની એક્શનો કરે, જે જોઈને પબ્લિક ખુશ થાય। એટલે કોઈ રૂપિયો 2 રૂપિયા આપે અને આવી રીતે મદારીનું ગૃહસ્થ વ્યવહાર, ઘર ખર્ચ ચાલે। હવે એક દિવસ એ મદારી એના માકડાને લઈ અને બારગામ નાટક ભજવવા જતો હતો, બારગામ ખેલ બતાવવા જતો હતો। હવે ચાલતા 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 જંગલમાં પહોંચ્યો। ગરમીનું વાતાવરણ થોડું વધારે હતું। મદારીએ વિચાર્યું કે થોડી વાર ઝાડ નીચે સાયે સૂઈ જાઉં અને ઉઠી અને પછી સામે ગામ જઈશ। ત્યાં સુધીમાં સાંજ થોડી પડે તો પબ્લિકે થોડી નાટક જોવા માટે વધારે આવે। તો મદારીએ વિચાર્યું કે સૂઈ તો જવું છે મારે, પણ આ મારા માકડાને રેઢું તો મુકાય નહીં, કારણ કે જો ક્યાંક ચાલ્યું જાય તો પછી એના વગર તો મારે ખેલ શું બતાવવાનો। અને કેટલી મહેનત કરી, કેટલી ટ્રેનિંગ આપી છે, ત્યારે તો એને ખેલ કરતા આવડ્યું છે। તો મદારીએ વિચાર્યું કે આરામ તો કરવો છે, થાક તો લાગ્યો છે, પણ માકડું ક્યાંય વહી ન જાય એ માટે થઈને એને બાંધી દઉં। તો મદારીએ માકડાના ગળાની અંદર જે દોયડી બાંધેલી હતી, પટ્ટો એનો બીજો શેડો મદારીએ પોતાના પગ સાથે બાંધી દીધો અને વિચાર્યું કે માકડું વધારે દૂર જવાની કોશિશ કરશે તો પટ્ટો ખેંચાશે બાંધેલો અને હું જાગી જઈશ, એટલે માકડું ક્યાંય દૂર જઈ શકશે નહીં અને હું થોડી વાર આરામ પણ કરી શકીશ। આવું વિચારી અને મદારીએ જે માકડું હતું એના ગળામાં એક પટ્ટો લગાવ્યો અને એ પટ્ટાનો દોરીનો બીજો છેડો મદારીએ એના પગે બાંધ્યો। શાંતિથી સૂઈ ગયો। ગરમીનું વાતાવરણ હતું, ઝાડ નીચે છાંયો હતો અને ચાલી ચાલીને મદારી થાકી ગયો હતો, તો એને તો થોડી વારમાં નીંદર આવી ગઈ, સૂઈ ગયો। થોડી વાર થઈ તો એ મદારીનું જે માકડું હતું એ જોડે બેઠું હતું। એટલી વારમાં અચાનક જોડે જે બીજું ઝાડ હતું એની ઉપર ઘણા 10-12 માકડાઓ આવ્યા અને એ 10-12 માકડાઓએ જોયું કે આ આપણી જ નાતીનું છે, કારણ કે રંગ રૂપ બધું આપણા જેવું છે, આપણી નાતીનો છે, પણ આ મનુષ્યએ એને બંધી બનાવી દીધો છે। તો બિચારાને આપણે મદદ કરવી જોઈએ। આપણી નાતીનાને આપણે મદદ નહીં કરીએ તો કોણ કરશે? એને છોડાવવું પડે બંધનમાંથી। એ માકડાને બંધનમાંથી છોડાઈને આપણે આપણા ટોળા ભેગું એને લાવી દઈએ, જેથી આપણી જોડે એ આનંદથી પોતાનું જીવન વ્યતીત કરશે। તો બીજો માકડો કહે છે કે આપણે છોડાવવા તો જઈએ, પણ જો એનો માલિક જાગી જાય અને એ માકડાની જેમ આપણને પણ એમની જોડે બંધનમાં રાખી દે તો કોણ સાહસ કરે એને છોડાવવા જવાનું? આપસમાં 15-20 માકડાઓ ઝાડ ઉપર બેઠા બેઠા ચર્ચા કરતા હતા કે કોઈ તો ઉપાય નીકાળવો પડે। આપણી નાતીનો છે ને, એને તકલીફમાં મૂકીને જોઈને આપણે આવી રીતે ચાલ્યું ન જવાય, એને મદદ તો કરવી જ જોઈએ।
એમાંના એક માકડાએ સાહસ કર્યું. એ કહે છે હું જઉં છું નીચે, અને એ જે આપણી નાતીનું છે માકડું, એના ગળામાંથી ધીરે ધીરે પટ્ટો ખોલી દઉં, અને એ જે પટ્ટો છે, દોરી છે, એ ખોલીને એને મારી સાથે લઈને આવતો રહું. તો બધા માકડા કહે છે ભલે. હવે એક માકડાએ સાહસ કર્યું, સામેના ઝાડથી નીચે ઉતરીને માકડા પાસે આવ્યું, અને આઈને એની ભાષામાં પેલા માકડાને સમજાવે છે કે તું શું કામ આ બંધનમાં બંધાયેલો બેઠો છે? અમારી જેમ મુક્ત જીવન જીવને. જે ઝાડ ઉપર આપણે રમવું હોય ત્યાં રમી શકીએ, જે ફળ ફૂલ આપણે ખાવું હોય એ ખાઈ શકીએ. સ્વતંત્ર જીવનમાં દેખ કેટલો બધો આનંદ ખુશી છે. તો તું શું કામ આવું બંધન વાળું જીવન જીવે છે? તુંય અમારા જેવું સ્વતંત્ર જીવન જીવને. તો પેલું જે માકડું હતું મદારીનું, એ પેલા માકડાને કહે છે ભાઈ તારી વાત તો સાચી, પણ વર્ષોથી મારા માલિકે મને અહીંયા બંધનમાં રાખ્યો છે. રોજ ગામડે ગામડે મને લઈ જાય છે, અને ત્યાં અલગ અલગ પ્રકારના ખેલ મારી જોડે કરાવે છે, અને મારો ખેલ જોઈને લોકો ખુશ થાય છે, એટલે મદારીને પૈસા આપે છે. એટલે મદારી મને છોડવા જ તૈયાર નથી. મારું જીવન બંધન વાળું બની ગયું છે. તો પેલો જે જંગલનું માકડું હતું એ કહે છે તું ચિંતા ન કર, હું આવ્યો છું ને, તને હું આ બંધનમાંથી છોડાવવા માટે જ આવ્યો છું. બિલકુલ તું અવાજ ન કર, હું તારા ગળામાં જે આ પટ્ટો દોયડી બાંધી છે ને એને હું ખોલી દઉં છું, અને તું ચૂપચાપ અવાજ કર્યા વગર ચાલ મારી સાથે. સામે ઝાડ ઉપર આપણી નાતીના ઘણા બધા બેઠા છે, એમની જોડે આપણે વયા જઈએ. તો કે છે ભલે. તો જે જંગલનું માકડું હતું એને પેલા મદારીના ગળામાં જે દોયડી હતી ખોલી નાખી, અને હાથ પકડી અને પોતાની સાથે લઈ ગયું ઝાડ ઉપર. હવે એટલા બધા માકડાની સાથે જ્યારે આ મદારીનું માકડું ગયું, તો એની નાતીના એટલા બધાને જોઈને ખુશ થઈ ગયો. એને ઈચ્છા પડે એ ડાળીએ કૂદકા મારી શકે, હિંચકા ખાઈ શકે, રમી શકે, એ બધું જીવન જોઈને આનંદમાં આવી ગયો. અને પેલા બધા માકડાને કહે છે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. કેટલા વર્ષોથી હું આ બંધનમાં બંધાયેલો હતો, અને તમને લોકોને મારી દયા આવી અને તમે મને આ બંધનમાંથી મુક્ત કર્યો, એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કહે છે. હવે એટલી વારમાં પેલા જે મદારી હતો એ જાગી ગયો. જાગીને એને જોયું કે અરે દોયડી તો મારા પગે બાંધેલી જ છે, પણ દોયડીનો જે બીજો છેડો છે એ તો છૂટો છે. મારા માકડું તો ચેક વયું ગયું, ક્યાંય ગયું હશે? માકડા વગર તો હું ગામડે ખેલ કેવી રીતે બતાવીશ? અને જો હું ખેલ નહીં બતાવું તો લોકો મને પૈસા કેવી રીતે આપશે? લોકો મને પૈસા નહીં આપે તો મારા ઘરનો ખર્ચ કેવી રીતે ચાલશે? મદારી ટેન્શનમાં આવી ગયું, અને જે ઝાડ નીચે સૂતો તો એ ઝાડ ઉપર જોવા લાગ્યો કે અહીંયા તો ક્યાંય માકડું નથી ને. આજુબાજુ જોવા લાગ્યો, ક્યાંય માકડું ન મળ્યું. પણ માકડાને ગોતતા ગોતતા એની નજર સામેનું જે ઝાડ છે એની ઉપર જે 15-20 માકડાઓ બેઠા હતા ત્યાં ગઈ. અને ત્યાં જેવી નજર ગઈ, જોયું કે ઓહો અહીંયા તો કેટલા બધા માકડા છે. એનો મતલબ એવો થયો કે મારું જે માકડું છે ને એ આ બધાની ભેગું વયું ગયું છે. પણ માકડા તો બધા એક જ સરખા લાગે દેખાવમાં. હવે કેવી રીતે તપાસ કરવી કે એનું માકડું કયું છે? બીજું ગમે તે તો લઈ ન જવાય, કારણ કે બીજા માકડાને તો પાછું ડાન્સ કરતા આવડે નહીં. આ તો એનું પાડેલું ટ્રેનિંગ આપેલું હતું ને માકડું. મદારી બિચારો ટેન્શનમાં આવી ગયો, અરે રે હવે શું કરું, માકડું નહીં મળે તો શું થશે? એટલી વારમાં બીજો એક વ્યક્તિ ત્યાંથી પસાર થયો. એને મદારીને કીધું કે કેમ ભાઈ,
તમે આમ ઝાડ સામું, માકડાઓ સામું જોઈ અને કયા વિચારમાં ખોવાઈ ગયા છો? અને એવું લાગે છે કે જાણે તમે અંદરથી બહુ પરેશાન હોય એવું. એટલે મદારી પેલા ભાઈને આપવીતી બતાવે છે કે હું મદારી છું, મારું એક ટ્રેનિંગ આપેલું માકડું હતું, એને લઈને હું રોજ ગામડે ગામડે ખેલ કરવા જઉં છું. પણ આજે બન્યું એવું કે મારું માકડું મારા બંધનમાંથી ક્યારે છૂટીને વયું ગયું ખબર ન પડી. હવે આ ઝાડ ઉપર તો 15-20 માકડા છે અને બધાના ચહેરા, બધાની પૂંછડી, બધાના હાથ પગ એક જ સરખા લાગે છે. કેવી રીતે ખબર પડે કે આમાં મારું માકડું કયું છે? અને દેખો ભાઈ, હું બીજા કોઈ બી માકડાને પકડીને લઈ જાઉં તો એને ખેલ કરતા તો આવડે નહીં, તો લઈ જઈને શું કરવાનું? તો આમાંનું મારું માકડું કયું છે ને એ વિચારોની અંદર હું ટેન્શનમાં છું. પેલો ભાઈ થોડું સમજદાર, હોશિયાર હતો. એ મદારીને કહે છે કે ભાઈ, તમે તમારા માકડાને ડાન્સ કેવી રીતે કરાવતા હતા? તો મદારી કહે છે કે આ છે ને જોડીમાં મારી ડુગડુગી, એ ડુગડુગી હું વગાડું ને એટલે હું જેવા તાલમાં ડુગડુગી વગાડું એ પ્રમાણે એ માકડું નાચે. તો પેલો ભાઈ કે છે, દેખો ભાઈ, તમે તમારી ડુગડુગી વગાડો, કારણ કે 15-20 માકડા ભલે રહ્યા, પણ બધાને કઈ ડુગડુગીના તાલે ખેલ કરતા નથી આવડતું. એટલે તમે સરસ તમારી ડુગડુગી વગાડો અને જેવી તમારી ઢોલકી તમે વગાડશો એટલે જે તમારું પાડેલું માકડું છે એ તાલમાં ઢોલકી વાગશે એટલે એને ઈચ્છા થઈ જશે નાચવાની, અને એ જ્યારે નાચવા માંડે તો તમારે સમજી લેવાનું કે એ જ તમારું માકડું છે, એટલે તમારે એને પકડી લેવાનું. મદારી કે છે, હા તમારી વાત તો સાચી છે, આવી બુદ્ધિ તો મને પહોંચી જ નહીં. જલ્દી જલ્દી એની જોડીમાંથી એને એની ડુગડુગી કાઢી, નાની ઢોલકી, અને ઢોલકી વગાડવા લાગ્યો. હવે જેવો મદારી ઢોલકી વગાડતો તો સામેના ઝાડ ઉપર જે 15-20 માકડા બેઠા હતા એ બીજા બધા માકડાઓ પેલા મદારીના માકડાને કહેવા લાગ્યા કે દેખ, તારો માલિક ઢોલકી વગાડે છે પણ તું નાચતો નહીં. જો તું નાચીશ તો એમને ખબર પડી જશે કે તું એમનો છે અને તને પકડીને લઈ જશે. એ જે ગોતે છે એ જ માકડું તું છે એવો ખ્યાલ આવી જશે ને તો તને પકડીને લઈ જશે, અને પછી આખી જિંદગી તારે બંધનમાં જીવવું પડશે. આ એક મોકો તને મળ્યો છે બંધનમાંથી મુક્ત થવાનો. ભલે તારો માલિક ઢોલકી વગાડે, તું નાચતો નહીં. પેલું માકડું કે છે ભલે. હવે પેલું માકડું જે ઝાડ ઉપર બેઠું હતું એને નાચવાની ના પાડીને એની નાતી ના એ, એટલે એ તો હાથ બે ભેગા કરીને કકડા બમ બેસી ગયો. મદારી ધીરે ધીરે ઓર ઢોલકી વગાડવા લાગ્યો, અને ધીરે ધીરે એટલી સુંદર તાલમાં મદારી ઢોલકી વગાડતો હતો. હવે રોજની આદત હતી કે સરસ તાલમાં ઢોલકી વાગે એટલે માકડાને નાચવાની ઈચ્છા થાય. એમ જ્યારે મદારીની ઢોલકી તાલમાં વાગવા મંડી સરસ, એટલે પેલા માકડાથી ન રહેવાનું. થોડી વાર એને મનને કંટ્રોલ કરવાની કોશિશ કરી, નથી નાચવું, નથી નાચવું, નતર મને મદારી પકડીને લઈ જશે, મારે આખી જિંદગી બંધનમાં રહેવું પડશે. થોડી વાર કોશિશ કરી, પણ વધારે સમય મનને કંટ્રોલમાં ના રાખી શક્યો. અને જેવી ડુગડુગી વધારે તાલમાં વાગવા લાગી, ઝાડ ઉપર બેઠેલું એ માકડું બે હાથ ઊંચા કરી અને નાચવા લાગ્યું. જેવું બે હાથ ઊંચા કરીને નાચવા લાગ્યું, મદારી સમજી ગયો કે આ 15-20 માં આ જે નાચવા લાગ્યું ને એ માકડું જ મારું છે, કારણ કે એને જ આવડે છે આ તાલ પ્રમાણે ડાન્સ કરતા. માના એ મારું માકડું છે. એને જલ્દી જલ્દી એ માકડાને પકડી લીધું હતું, એમનું એમ ગળે એની દોરી બાંધી દીધી અને બીજે ગામ નાટક ભજવવા માટે નીકળી ગયો. બીજા બધા જે માકડા હતા એ પેલા માકડાને જોતા જ રહી ગયા. કે છે કેટલા વર્ષથી બંધનમાં હતું,
આપણે લોકોએ કેટલા પ્રયત્ન કરીને એને બંધનમાંથી મુક્ત કર્યું, અને તોય ગાંડું મનને કંટ્રોલમાં ન રાખી એકો, અને હતો એમનામ પાછા પોતાના જીવનને બંધનમાં ફસાઈ દીધું. અહીંયા આ વાર્તા ઉપરથી આપણને સંતો મહંતો એવી પ્રેરણા આપે છે કે આપણું મન જે છે એ માકડા જેવું છે. જેવી માયાની ડુગડુગી વાગે એટલે મન નાચવા માંડે છે. આ ખાવું, આ પહેરવું, આની જોડે રહું, આમ કરવું. પછી જેવા કોઈ સત્સંગમાં જઈએ કે કોઈ ક્લાસ, મુરલી ક્લાસમાં ગયા, બાબાની મુરલી સાંભળી, તો પાછું મનને સમજાયું કે આ માયાવી દુનિયા છે. આ માયાવી દુનિયાથી આપણે કોઈ લગાવ રાખવાનો નથી. હવે જેવા ભગવાનના મહાવાક્યો ચાલતા હતા, મુરલી ચાલતી હોય છે, એટલે મનરૂપી માકડું એવું ડાયું બનીને બેસી જાય છે ભગવાનની સામે, કે ભગવાનને અંદરથી વિશ્વાસ અપાઈ દે છે કે નહીં, હવે તો મારો દીકરો જીવન પરિવર્તન કરી જ દેશે, હવે તો એ માનવમાંથી દેવ બનશે જ. ભગવાન એ આશા રાખે છે કે હવે તો એ માયાવી દુનિયામાંથી મુક્ત બનીને મારો બનશે જ. પણ જેવી મુરલી સાંભળી અને જેવી આત્મા ઘરે ગઈ, ઘરે ગયા અને માયાની ડુગડુગી વાગી એટલે પાછા હતા એવા ને એવા થઈ ગયા. હે ને, સ્વયં પરમાત્મા આવ્યો છે આપણને માયાના બંધનમાંથી મુક્ત કરવા માટે. એ માકડાએ જો થોડું પોતાના મનને કંટ્રોલમાં રાખ્યું હોત અને ડુગડુગીના તાલથી જો નાચ્યું ન હોત, તો એ હંમેશ માટે બંધનથી મુક્ત થઈ જાત. એમ આપણી આત્મા પણ 84 ના ફેરામાં ફરતી ફરતી અંતિમ યાત્રા ઉપર પહોંચી છે, અને સ્વયં પરમાત્મા આવ્યો છે આપણને માયામાંથી મુક્ત કરવા માટે. બસ હવે ફરી આપણે માયાની ડુગડુગીના તાલમાં ના આવી જઈએ, એનું આપણે ધ્યાન રાખવાનું છે. અને જો ફરી મનને માયાવી નહીં બનવા દઈએ તો અવશ્ય આપણે માનવમાંથી દેવ બની શકીશું, અને આવનારી સ્વર્ણિમ દુનિયામાં, સ્વર્ગમાં અવશ્ય દેવપદ પ્રાપ્ત કરીશું. ઓમ શાંતિ.